Hello friends, welcome to this our next session of ASP.NET. આપણે આપણા આ સેશનની અંદર થોડી થિયરી અને એક હિડન ફોર્મ ફિલ્ડનો પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો સ્ક્રીન શેરિંગ કરીએ. સ્લાઇડ શો મોડમાં મૂકી દઈએ. તો શું છે ADO.NET ક્લાસીસ, બરોબર? સૌથી પહેલી આપણી સ્લાઇડ છે એ ADO.NET ક્લાસીસ માટેની છે. તો ભાઈ આ છે શું ADO? આગળ થોડું ઘણું ડિસ્ક્રિપ્શન આપણે જોયું હતું, બટ આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે થોડું અહીંયા વધારે ફોકસ કરીએ એના પર. ADO મીન્સ ActiveX Data Object. પૂરું નામ એવું થાય છે, ActiveX Data Object. અને આ કામ શું કરશે? તો કે ActiveX Data Object ક્લાસીસ જે છે એ બેકએન્ડ સાઇડ પર વર્ક કરે છે. બેકએન્ડ સાઇડ પર વર્ક કરવું એટલે શું? તો કે ડેટાબેઝ ઉપર બધી પ્રોસેસ કરવાની વાત આવશે. આમાં અત્યારે આપણું ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બે ટાઈપના સોફ્ટવેર હોય, બરોબર છે? તો આપણા .NET ની અંદર આજે તમારો વિઝ્યુઅલ સ્ટુડિયો છે એટલે ASP.NET છે, તો એ છે એ ફ્રન્ટ એન્ડ છે અને SQL સર્વર છે એ આપણો બેક એન્ડ સોફ્ટવેર છે, બરોબર છે? તો આવા ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ સોફ્ટવેર ની સાથે આપણે વર્કઆઉટ કરવાનું છે. તો અહીંયા ADO.NET કરશે શું? તો કે એના જે ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્લાસીસ છે, કનેક્શન ક્લાસ, કમાન્ડ ક્લાસ અને ડેટા એડેપ્ટર ક્લાસ. આ ત્રણેય ક્લાસ છે ને એની ફંક્શનાલિટી આજના આ સેશનમાં આપણે શાંતિથી સમજવાની છે. આ ત્રણના તમને યુઝ ખબર પડવા જોઈએ કે છે શેના માટે, ખબર છે? તો ખાસ કરીને સમજાવું છું તમને. તો આપણે શરૂઆત કરીએ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ વિશે. પહેલા તો મારે એનો પરિચય આપવો પડે તમને કે ફ્રન્ટ એન્ડ એટલે શું અને બેક એન્ડ એટલે શું. તો કે જ્યાં આપણે કંટ્રોલ્સ લેવાની વાત આવે છે, જ્યાં આપણે આપણું ડિઝાઇનિંગ પરફોર્મ કરીશું, તો ડિઝાઇનિંગ પરફોર્મ કરો છો તો ઈ પોર્શન જે છે એને આપણે ફ્રન્ટ એન્ડ ટાઈપનો સોફ્ટવેર કહેશું, બરાબર છે? ડિઝાઇનિંગ જ્યાં આપણે ચેક બોક્સ કંટ્રોલ લઈ, રેડિયો બટન કંટ્રોલ લઈ, બટન કંટ્રોલ લઈ, તો આ જે બધા કંટ્રોલ્સ જ્યાં લઈ છે ઈ જે આપણો વર્ક એરિયા છે એને આપણે આપણો ફ્રન્ટ એન્ડ કહેશું, બરાબર છે? ફ્રન્ટ એન્ડ સપોર્ટ્સ ઓનલી ડિઝાઇનિંગ. ફક્ત ડિઝાઇનિંગ સપોર્ટ કરે એને ફ્રન્ટ એન્ડ કહેવાય. now ત્યાર પછી what is backend? બેકએન્ડ એટલે આપણે સેવ કરેલા ડેટા, આપણે સેવ કરેલા ડેટા ટેબ્યુલર ફોર્મેટમાં જ્યાં સ્ટોર થાય, જે જગ્યાએ સ્ટોર થાય છે એને આપણે શું કહેશું? બેકએન્ડ ટાઈપનો સોફ્ટવેર, બરાબર છે? તો ફ્રન્ટ એન્ડ અને બેકએન્ડ એ સમજવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ADO.NET ક્લાસ માટે. જ્યાં ડેટા પરમેનન્ટ સેવ થાય છે એને આપણે બેકએન્ડ કહેશું, જ્યાં ડિઝાઇનિંગ પરફોર્મ થાય છે એને આપણે ફ્રન્ટ એન્ડ કહેશું. ફ્રન્ટ એન્ડ છે એ ASP.NET થ્રુ થશે, બેકએન્ડ પાર્ટ છે એ આખો SQL સર્વર દ્વારા મેનેજ કરવામાં આવશે, બરાબર છે? તો આપણે ટેબલ્સ એવું બધું ક્રિએટ કરવાનું આવશે, એ બધું ક્યાં આવશે? બેકએન્ડમાં. તો બેકએન્ડ માટેનો સોફ્ટવેર ઇનબિલ્ટ છે આની અંદર, SQL સર્વર. તમારે કોઈ નવો સોફ્ટવેર નાખવાની જરૂર નથી. તમારી પાસે આ વિઝ્યુઅલ સ્ટુડિયોનો સોફ્ટવેર અત્યારનો જે છે એ હોય તો પછી તમારે કોઈ બીજો નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં. એટલે પાર્ટ ભલે બે હોય, એક ફ્રન્ટ એન્ડ હોય ને એક બેક એન્ડ હોય, પણ એ બંને વસ્તુ આવી જશે આ સોફ્ટવેરની અંદર જ. એટલે તમે વિઝ્યુઅલ સ્ટુડિયો નાખી દો એટલે તમારું કામ ચાલે. બેક એન્ડ માટે કોઈ એક્સ્ટ્રા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, બરાબર? તો હવે
ચાલુ કરીએ આપણા કનેક્શન ક્લાસ થી. તો કે ભાઈ છે શું કનેક્શન ક્લાસ? તો કે કનેક્શન ક્લાસ જે છે એ શું છે? કનેક્શન ઓબ્જેક્ટ ઇન ADO.NET is the basic object that enables you to connect with database. તમારું જે ફ્રન્ટ એન્ડ છે, હમણાં મેં વાત કરી ASP.NET, જે ડિઝાઇનિંગ કરો છો, એને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું પડશે. તો એ કનેક્ટ કરવા માટેની જે પ્રોસેસ છે એ કોણ રિસ્પોન્સિબલ કરશે? કનેક્શન ઓબ્જેક્ટ ઓર કનેક્શન ક્લાસ. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર કે કોઈ શોપિંગ સાઇટ્સ ઉપર ને એવી રીતે જોયું હશે કે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો તો તમારા લોગિન આઈડી ને બધું માંગે, બરોબર? તમે ગેસ્ટ યુઝર હોય તો તમને સાઇન અપ કરાવડાવે. તો એ બધી ઇન્ફોર્મેશન ઈ છે ને, તમે ટેક્સ્ટ બોક્સમાં તમારું ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ, લાસ્ટ નેમ બધું પૂછે, બરોબર? તો ઈ કેવી રીતે આવે છે? ઈ એમની પાસે કેવી રીતે રહે છે? તો ઈ લોકો શું કરે છે? આ જે તમારો બધો અત્યારે ડેટા લે છે ટેક્સ્ટ બોક્સના ફોર્મમાં, ઈ બધાને ટેબ્યુલર ફોર્મેટમાં સ્ટોર કરી દે છે. તો કે આપણે આપણા સ્ટુડન્ટ લેવલ પર શું કરવાનું? તો કે આની અંદર શું કરવાનું? તો કે SQL સર્વરની અંદર આપણે ડેટાને સ્ટોર કરવો પડશે, બરોબર છે? તો ફ્રન્ટ એન્ડ માંથી ડેટા બેક એન્ડમાં સ્ટોર કરાવવાનો છે. સો એમને ઉડીને નહીં જાય. કેવી રીતે જાય? તો કે બંને વચ્ચે કંઈક લિંક એસ્ટાબ્લિશ કરવી પડશે, કંઈક મીડિયમ એસ્ટાબ્લિશ કરવું પડશે, થ્રુ વિચ અથવા તો બાય વિચ આપણે ફ્રન્ટ એન્ડ માંથી બેક એન્ડમાં અને બેક એન્ડ માંથી ફ્રન્ટ એન્ડમાં ડેટા લાવી શકીએ અને લઈ જઈ શકીએ. ખબર પડે છે? કનેક્શન ક્લાસ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું કામ કરશે. ડેટાબેઝ શબ્દ વાપરો ને, ડેટાબેઝ આવે ને એટલે બેક એન્ડ સમજો. રેડી? તો આમ કન્સેપ્ટ એકદમ ફિક્સ કરો મગજમાં. કનેક્શન ક્લાસ. નાઉ આફ્ટર ધેટ ત્યાર પછી આવે કમાન્ડ ક્લાસ. આનો મસ્ત ઉપયોગ છે, બહુ જ વ્યવસ્થિત સમજો. હાલો, કનેક્શન તો એસ્ટાબ્લિશ થઈ ગયું. ડેટા લાવવાનો કેટલો? બધા ટેબલ્સ લાવવાના નહીં. યુઝર ને રિક્વાયરમેન્ટ ઓછી છે, તો કે ભાઈ આટલી જ જરૂર છે. જેને આપણે શોપિંગ સાઇટ ઉપર જેને ઓર્ડર કર્યો હોય, ડિલિવરી કરતી વખતે એના એડ્રેસની જરૂર પડે, એની ડિટેલની જરૂર પડે, રાઈટ? બધાના બીજાના એડ્રેસ આવે એ નો ચાલે. તો રિક્વાયરમેન્ટ પ્રમાણેનો ડેટા સમજો ખાસ. રિક્વાયરમેન્ટ પ્રમાણેનો ડેટા જે બેકએન્ડ માંથી ફ્રન્ટ એન્ડમાં ફિલ્ટર કરીને લાવવાનું કામ છે ને કમાન્ડ ક્લાસ. ફિલ્ટર કરીને વર્ડ વાપરો જો. એટલે શું? બધો ડેટા નહીં આવે. The data comes whatever you want. તમારે જેટલી જરૂર છે એટલો ડેટા આવશે. તમારે જરૂર છે એવો ડેટા કેવી રીતે ખબર પડશે? એની ક્વેરી ફાયર કરીને આપણે ઓરેકલમાં શીખી ગયા છીએ. ઓરેકલ ની અંદર આપણે ક્વેરીઝ ફાયર કરતા શીખ્યા છીએ. સિલેક્ટ સ્ટેટમેન્ટ, અપડેટ સ્ટેટમેન્ટ, ડિલીટ સ્ટેટમેન્ટ, ડ્રોપ સ્ટેટમેન્ટ. તો આ બધા કયા સ્ટેટમેન્ટ્સ હતા? યાદ કરો ચલો. બધા કયા સ્ટેટમેન્ટ હતા? SQL સ્ટેટમેન્ટ, જેને SQL સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે SQL સ્ટેટમેન્ટ્સ જે છે એ બધા એક્ઝિક્યુટ કરવા માટે જે ક્લાસનો યુઝ થાય છે એને આપણે કમાન્ડ ક્લાસ કહેશું, બરોબર છે? એને આપણે કમાન્ડ ક્લાસ તરીકે ઓળખશું. સો શું કરશે? ફરી વખત ડેટાને ફિલ્ટર કરશે. ફિલ્ટરિંગ કરવાનું કામ, એટલે ફિલ્ટર કરેલો ડેટા બેકએન્ડ માંથી ફ્રન્ટ એન્ડમાં લાવવાનું કામ, રાઈટ? તો આટલી વસ્તુ જે છે એ આપણું કામ કોણ કરશે? કમાન્ડ ક્લાસ. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે મહત્વનું છે, ખાસ સમજવાનું. વાત હું વાંચું છું ફરી વાર કે
in ADO.NET, command class is responsible to execute SQL statements against the data source specified in the ASP.NET connection object. Connection object માં જે database આપણે પાસ કર્યો હોય, કનેક્શન કરતી વખતે આપણે આવશે, હું કનેક્ટિવિટીમાં સમજાવીશ કે કનેક્શન ઓબ્જેક્ટમાં જે ડેટાબેઝ પાસ કરશું એની સાથે એનું કનેક્શન થશે અને ત્યાંથી પાછું ફિલ્ટરિંગ કરશે. કેવો હતો કે ભાઈ આવો આવો ડેટા જોઈશે, તો એ શેના બેઝિસ ઉપર થશે? સિક્વલ સ્ટેટમેન્ટ્સ ઉપર. સિક્વલ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરશે અને કનેક્શન ક્લાસમાં જે ડેટાબેઝ સ્પેસિફાઈ કર્યો છે ઈ ડેટાબેઝ માંથી સર્ટેન ડેટા ફ્રન્ટ એન્ડ સુધી લાવવાનું કામ કરે છે. બહુ જ વ્યવસ્થિત જો પોઈન્ટ મેં પીપીટી માં કરી લીધો છે, પણ સમજાયું ઘણું બધું, એટલે ઈ મગજમાં ઉતારજો. આપણે પીપીટી નાની હોય, જો આ પીપીટી માં અત્યારે આમાં એક જ સ્લાઇડ છે, એક સાઈડમાં ઇવન એક જ પોઈન્ટ છે, બટ કનેક્શન ક્લાસ કરે શું એ બધું આપણે અત્યારે થિયોરેટિકલી ઓરલી સમજાય. પછી આવે કમાન્ડ ક્લાસ, તો એની વાત કરી આપણે. સિક્વલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું કામ. ત્યાર પછી આવે ડેટા એડેપ્ટર ક્લાસ. આ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લાસ છે. ડેટા એડેપ્ટર ક્લાસ શું કરે છે હવે જોજો. આના માટે થોડું ડીપ લેવલ, થોડું ઊંડું ઉતરવું પડશે સમજો. તો કે ADO.NET છે ને તો પેલા કે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ફોલો કરે છે. ડિસ્કનેક્ટેડ એટલે શું, પાછું થોડુંક આગળનું રિવાઇઝ કરાવું છું. તો કે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે શું ખબર છે કે ફ્રન્ટ એન્ડ નું એક વખત બેકએન્ડ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી જોતો એટલો બધો ડેટા લઈ આવવાનો. Once your front end is connected to the back end, ત્યારે જેટલો જરૂર પડે એટલો ડેટા બેક એન્ડ માંથી આપણે એક સાથે લઈ આવો. અને એક લોકલ કોપી તરીકે સ્ટેન્ડ એલોન સિંગલ કમ્પ્યુટરમાં સ્ટોર કરો. આને આપણે શું કહેશું? તો કે જે ડેટા આપણે બેકએન્ડ માંથી લાવ્યા છે એને લોકલ કમ્પ્યુટરમાં આપણે સ્ટોર કરીએ ને, એને આપણે આગળ કીધું છે વિડીયો, બોલો હાલો આગળના વિડીયોઝ યાદ કરો. કીધું છે મેં, શું કહેશું એને? શું કહેવાય છે? ડેટા સેટ. વેરી ગુડ. જે લોકોને આવડ્યું વેરી 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 ગુડ, ખબર પડી જાય. ડેટાબેઝ માંથી જે લોકલ કોપી તરીકે સ્ટેન્ડ એલોન સિંગલ કમ્પ્યુટરમાં જે ડેટાને ટેમ્પરરીલી સ્ટોર કરવામાં આવે છે, that is what is called data set. તો હવે ડેટા એડેપ્ટર નું કામ શું? સર અહીંયા તમે ડેટા સેટ ક્યાં વાત કરો? આ ડેટા એડેપ્ટર ક્લાસની સ્લાઇડ છે, પણ મને ખબર છે ડેટા એડેપ્ટર ની સ્લાઇડ છે, મને ખબર છે. તો કે ડેટા એડેપ્ટર will work as a bridge between database and data set. database અને data set વચ્ચે બ્રિજ જેવું કામ છે એ આપણું ડેટા એડેપ્ટર ક્લાસ કરે છે. બરોબર? એક માર્કમાં ને એવી રીતે બહુ પૂછાઈ જાય ડેટા એડેપ્ટર ક્લાસનો ઉપયોગ શું, એવું તમને કહે. તો કે ડેટા સેટમાં આ વાઇસ વર્સા પણ કરે. ડેટા સેટ માંથી ડેટા ડેટાબેઝમાં લઈ જવો હોય તોય કરી શકે, ડેટાબેઝ માંથી ડેટા ડેટા સેટમાં લાવવો હોય તોય કરી શકે. બરોબર? એટલે બંને બાજુ ઈ ટુ વે કમ્યુનિકેશન પોસિબલ છે. તો આ રિસ્પોન્સિબિલિટી છે ડેટા એડેપ્ટર ક્લાસ. તો હું વાંચું છું, જોઈ લઈએ.
Data adapter class is used to connect the database with dataset. Database ને dataset સાથે connect કરવાનું કામ છે. ત્યાર પછી તો કે it works as a bridge between database and dataset. Database અને dataset વચ્ચે bridge જેવું કામ એ કરે છે. It brings the data from database to dataset. હજી એક પોઈન્ટ એમાં એડ કરવો હોય તો થઈ શકે કે it brings data from dataset to database પણ થઈ શકે છે. બરાબર છે? મેં હમણાં જ તમને કીધું કે બાયડાયરેક્શનલ કમ્યુનિકેશન પોસિબલ છે. બરાબર, ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી પહેલી જગ્યાએ આવી શકે. તો આટલું વર્ક જે છે એ ડેટા એડેપ્ટર ક્લાસનું છે. બરાબર છે? તો આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્લાસ. નંબર 1 કનેક્શન ક્લાસ, કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું ડેટાબેઝ સાથે. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે, ટેમ્પરરી કનેક્શન એસ્ટાબ્લિશ થશે, યાદ રાખજો. આ નંબર 2 છે એ કમાન્ડ ક્લાસ છે. કમાન્ડ ક્લાસ વિલ એક્ઝિક્યુટ SQL સ્ટેટમેન્ટ્સ. SQL સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરવાનું કામ છે એ કમાન્ડ ક્લાસનું છે. બધા એમાં સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ડ્રોપ બધું થઈ જશે, બધું થઈ શકશે. એ બધું કોનું? કયો ક્લાસ? સેકન્ડ નંબર. કયો? કમાન્ડ ક્લાસ. પહેલો કનેક્શન ક્લાસ એ ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરે. બીજો કમાન્ડ ક્લાસ એ SQL સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરે. ત્રીજો ડેટા એડેપ્ટર ક્લાસ કે જે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ ઓર વી કેન સે ડેટા સેટ અને ડેટાબેઝ વચ્ચે બ્રિજ બનાવવાનું કામ કરે છે. બ્રિજ બનાવવો એટલે ફિઝિકલી એવું ન વિચારતા. બ્રિજ બનાવવો એટલે શું કે ડેટા સેટમાં ડેટા લાવવા લઈ જવાનું કામ કરે એટલે એને બ્રિજ કહેવાય છે. પાછો શબ્દ પકડી ન હતા. બરોબર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્લાસ આપણા બહુ જ મહત્વના હતા. હવે આપણી ચોથી સ્લાઇડ છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ હિડન ફોર્મ ફિલ્ડ. હિડન ફોર્મ ફિલ્ડ શું કામ કરે છે? માસ્ટર્સની હું એક જગ્યાએ માસ્ટર્સની મેં પહેલા જોબ કરેલી છે એઝ અ સોફ્ટવેર ડેવલપર. બરોબર? એક ફોન આવી ગયો હતો એટલે જસ્ટ થોડા ડિસ્ટર્બ થયા આપણે. ચલો હવે આપણે આગળ વધવાનું છે આપણા પ્રેક્ટિકલના પ્રોગ્રામ ઉપર. તો જો મેં અહીંયા ઓલરેડી રેડી રાખેલો છે પ્રોગ્રામ, તો ખાસ સમજી લો. તો કે આમાં છે શું, કર્યું શું? તો હિડન ફોર્મ ફિલ્ડ કામ શું કરે તો એ સમજાય દો તમને. તો કે હિડન ફોર્મ ફિલ્ડ છે ને એ ટેમ્પરરી એક વેરિયેબલ જેવું કામ કરે, ડેટા સ્ટોર કરવાનું કામ કરશે. બરાબર છે? તો કે ડેટા સ્ટોર થઈ શકતો હતો મસ્ત, પણ આ એક કંટ્રોલ દ્વારા ડેટાને હોલ્ડ કરવાની વાત છે. અને એ પણ કેવું ખબર છે કે જો તમને અત્યારે અહીંયા વિઝિબલ છે હિડન ફોર્મ ફિલ્ડ, આખો કંટ્રોલ છે. બરાબર? તમે ટૂલ બોક્સમાં તમને બતાવું. જો ટૂલ બોક્સ ની અંદર હિડન ફોર્મ ફિલ્ડ નામનો આખો કંટ્રોલ આવે છે. આ છે ઈ આવડો આ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યો છે. તો આ હિડન ફોર્મ ફિલ્ડ જે છે ને એ એકમાત્ર કંટ્રોલ એવો છે ASP.NET માં કે જે એક્ઝિક્યુશન ટાઈમ પર, રન ટાઈમ પર ઇનવિઝિબલ છે. શું વાત કરી સમજો ખાસ. શું વાત કરી ખાસ સમજો. રન ટાઈમ પર એટલે કે જ્યારે એક્ઝિક્યુશન ચાલુ હોય, એક્ઝિક્યુશન જ્યારે ચાલુ હોય, પ્રોગ્રામ રન થતો હોય, at the time of executing a program, this control is invisible. તમારા બ્રાઉઝર દ્વારા આ રેકોગ્નાઇઝ કરવામાં આવશે નહીં, ઓળખવામાં આવશે નહીં. તમારું બ્રાઉઝર છે ને આમ ડિસ્પ્લે નહીં કરી શકે.
આ એકમાત્ર કંટ્રોલ એવો છે ASP.NET. એટલે આવું બધું પૂછાય છે આપણે એક બે માર્કમાં. આના પ્રોગ્રામ્સ પ્રેક્ટિકલના 5 માર્કમાં પૂછાય. તો ખાસ સમજી લો. તો કે હિડન ફોર્મ ફિલ્ડ કરે શું? તો કે ટેમ્પરરી વેલ્યુ ને સ્ટોર કરી શકે છે. એન્ડ નંબર 2 કે બ્રાઉઝર દ્વારા એને રેન્ડર કરી શકાતું નથી, ઓળખી શકતું નથી. એટલે ઇનવિઝિબલ રહે એટલું યાદ રાખો ને. ટૂંકમાં એકદમ સિમ્પલ વેમાં કહું ને તો ઇનવિઝિબલ રહેશે રન ટાઈમ પર. અત્યારે તમને આ કંટ્રોલ દેખાય છે, હમણાં હું એક્ઝિક્યુટ કરીશ પ્રોગ્રામ ત્યારે તમને કંટ્રોલ નહીં દેખાય. જોઈએ આપણે. ચલો તો કે હવે એનું કોડિંગ કેવી રીતે કર્યું છે? તો મેં 2 બટન લીધા, જોજો અહીંયા 2 ટેક્સ્ટ બોક્સ, 2 બટન અને હિડન ફોર્મ ફિલ્ડ કંટ્રોલ. કરવાનું શું આ સ્ટોર બટન ઉપર? તો કે સ્ટોર બટન ની અંદર એક જ લાઈન લખી, જો મેં હિડન ફિલ્ડ 1.value is equal to text1.text. text1.text એટલે કે પહેલા ટેક્સ્ટ બોક્સમાં તમે જે કંઈ પણ નાખો એ બધું ટેમ્પરરીલી હિડન ફિલ્ડ ની અંદર સ્ટોર થઈને રહેશે. હવે રહ્યું છે કે નહીં એના માટે આપણે બીજું બટન લીધું છે. બીજું બટન શું છે? ટ્રાન્સફર. તો કે અહીંયા પહેલા રન કરીને હું જો આખો પ્રોગ્રામ સમજાવું છું એનો ફ્લો. હું રન કરીશ ત્યારે પહેલા ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર કરીશ, પછી હું સ્ટોર ઉપર ક્લિક કરીશ અને પછી ટ્રાન્સફર ઉપર ક્લિક કરીશ. જેવું ટ્રાન્સફર ઉપર ક્લિક કરીશ એવું અહીંયા જે લખેલું હશે પહેલા ટેક્સ્ટ બોક્સમાં અહીંયા બીજા ટેક્સ્ટ બોક્સમાં આવી જશે. બટ એ એમને નથી આવતું. કહેવાનો મતલબ સમજો, એ હિડન ફોર્મ ફિલ્ડ દ્વારા આવે છે. રાઈટ? તો સિમ્પલી આટલો જ પ્રોગ્રામ છે અને હું ટ્રાન્સફર ની ક્લિક ઇવેન્ટ ઉપરનું કોડિંગ કહી દઉં તમને. સિમ્પલ કે ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર વેલ્યુ લાવવાની છે, તો ટેક્સ્ટ બોક્સ 2.text બરાબર કઈ વેલ્યુ? તો કે જે હિડન ફિલ્ડ એ સેવ કરી છે. હિડન ફિલ્ડ એ કઈ સેવ કરેલી છે? તો કે હિડન ફિલ્ડ 1.value હમણાં ઉપર જ આપણે સ્ટોર કરી. ક્લિયર? અને હું એક્ઝિક્યુટ કરું, એક્ઝિક્યુટ વિન્ડો વિઝિબલ થશે, તમને દેખાશે એવું કરી. બસ 2 મિનિટ વેઇટ કરજો. એક્ઝિક્યુટ થાય છે પ્રોગ્રામ. જો આપણો આવી ગયું એન્ટર સ્ટ્રિંગ ને આન્સર સ્ટ્રિંગ. એન્ટર સ્ટ્રિંગ માં હું લખું છું કવન. બરોબર? હવે સ્ટોર ઉપર ક્લિક કરું છું. જોજો આ સ્ટોર ઉપર ક્લિક કર્યું, અત્યારે કઈ થયું નથી. સૌથી પહેલા તો મારે તમને એ વાત જ કેવી પડે કે અહીંયા તમે જોઈ શકો છો કે હિડન ફોર્મ ફિલ્ડ કંટ્રોલ દેખાતો નથી. બરોબર ને? હમણાં કીધું તો આપણે કે એક્ઝિક્યુશન ટાઈમ પર એ દેખાશે નહીં. રાઈટ? એ દેખાતો નથી. જો હવે ડેટા સ્ટોર થઈ ગયો છે. ટ્રાન્સફર ઉપર ક્લિક કરો અને આ કવન છે એ બીજા ટેક્સ્ટ બોક્સમાં લખાઈ જાય. ધેટ મીન્સ કે હિડન ફોર્મ ફિલ્ડ એ વેલ્યુ સ્ટોર કરી હતી અને એ ટ્રાન્સફર કરી. તો એ સાબિત થઈ જાય કે એને કન્ટેન્ટ કંઈક સ્ટોર કર્યું હતું એનામાં, એના પોતાની પાસે. રાઈટ? ટ્રાન્સફર કરી, ટ્રાન્સફર આવી ગયું. જો સેકન્ડ ટેક્સ્ટ બોક્સમાં તો અહીંયા બ્રાઉઝર ની અંદર કોઈ પણ જાતના કંટ્રોલ વગર આપણે આ વસ્તુ પરફોર્મ કરી. એટલે ઈ કંટ્રોલ કયો? હિડન ફોર્મ ફિલ્ડ કે જે રન ટાઈમ પર ઇનવિઝિબલ હોય છે. બ્રાઉઝર એને રેન્ડર કરી શકતું નથી એવું કહી શકાય. ક્લિયર? આજના 3 ઇમ્પોર્ટન્ટ ક્લાસ ચલાવ્યા આજે આપણે, અને આજનો આપણો આ હિડન ફોર્મ ફિલ્ડ કંટ્રોલ નો પ્રોગ્રામ છે. રેડી? આટલી વસ્તુ બસ જો આટલું ખબર પડે તો આજ માટે
આટલું enough છે. Ready friends? Stay tuned for the next videos.